જામનગર દ્વારકા સુધીના હરેક ખેડૂત સાહેબ અત્યારે ત્રાહીમામ આ કંપનીઓથી છે અને કંપનીઓની એવડી મોટી દાદાગીરી છે કે પોતે પોતાનો પોલીસ પ્રોટેક્શનનો પાવર બતાવી અને ખેડૂતની ફળદ્રુપ જમીન જે છાતી માથે થાંભલો નાખે એમ કેવું હોય તો કહેવાય. અને અમારા ધારાસભ્ય શ્રી એવું કહેતા હતા કે તમારે લાઈન છે ને થાંભલો ચેન્જીસ નહીં થાય એમ. તો સાહેબ એને ખુદને જો પૂરી ખબર ન હોય તો એને આવું સ્ટેટમેન્ટ અમને નહોતું આપવાનું થતું, એને પેલા જાણી લેવાનું થતું હતું કે ટંકારા વિસ્તારની માલિપા, વાંકાનેરની માલિપા અમારા વિસ્તારમાંથી અમે સાઈડમાં સાહેબ એને જમીન બતાવી શકીએ એમ છે, ખરાબા પડતર જમીન, તો અહીંયા શું કામ ન જાય અને ખેડૂતના ખેતરમાં શું કામ લઈને જાય. પોઈન્ટ સાહેબ તમને હું એ કહું કે જે તે સમયે આ લોકો એમ કહે છે કે 2019માં 2017માં CRC નું લાયસન્સ લીધું છે. સાહેબ CRC નું લાયસન્સ લીધું હોય તો તે સમયે જે તે ખેડૂતના ખેતરમાં લાઈન આવતી હોય તો એ ખેડૂતને આ લોકોને જાણ કરવી પડે ના કરવી પડે અને એમ કે અમે CRC નું લાયસન્સ લઈને આવ્યો તો સાહેબ જે તે સમયે CRC નું લાયસન્સ લીધું છે તો એ લાયસન્સે ખેડૂતને જાણ કરવી પડે કે ભાઈ તમારા ખેતરમાંથી આવા પ્રકારની વીજ લાઈન નીકળવાની છે. તો એ સમયે પણ કોઈ ખેડૂતને નોટિસ તો સાહેબ આપી નથી. તો એનો મતલબ એવો થાય છે કે આ લોકો પાયામાંથી જ એ લાયસન્સ લીધું એ પ્રક્રિયામાં જ ખોટા છે. મળવા માટેની ચિઠ્ઠી ગેટ ઉપર લખાવશું અને અમે 500 જણા 700 જણા 1000 જણા તો પોતાના આધાર કાર્ડથી જઈ શકવાનું સાહેબ. એમાં અમારે પરમિશન લેવાની ક્યાં જરૂર છે? પછી અમે અંદર ગ્રાઉન્ડમાં જઈને કદાચ 100 જણા 200 જણા 500 જણા ભેગા ઉભા રહી હોય તો રહી શકીએ ને. ઉદ્યોગપતિના દેણા માફ થઈ જાય છે સાહેબ, હજારો કરોડ લાખો કરોડ રૂપિયા લોન માફ થઈ જાય છે. ખેડૂતનું તો શું દેણું હોય? આ સરકાર સાહેબ ધારે ત્યારે ભરી શકે. અને જો સરકાર પાસે એવા પૈસા ન હોય તો સરકારને એવું તો ખેડૂતની હારે તો ઓરમાયું વર્તન કરી શકે ને, તો ખરીદી ના કરી શકે ને, તો ન કરે ખરીદી. મોટાભાગના ગુજરાતના ખેડૂતો પોતાની અલગ અલગ સમસ્યાઓ લઈને પીડિત છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ, ખાસ કરીને ઝાલાવાડની વાત કરીએ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે પછી મધ્ય ગુજરાતની વાત કરીએ, ત્યાં વીજ લાઈન અને થાંભલાની મોટી સમસ્યા છે. તેને લઈને હવે સોમવારે ખેડૂતો ગાંધીનગર પહોંચી રહ્યા છે. ખેડૂતોએ કહ્યું છે કે તે માત્ર સમસ્યાના સમાધાન માટે પહોંચી રહ્યા છે, પણ હજુ સુધી તેમને કોઈ લેખિત બાહેધરી સરકાર તરફથી આપવામાં આવી નથી. તેમની ગણતરી છે કે તેઓ CM સાથે મુલાકાત કરે અને સમસ્યાનું સમાધાન થાય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આ જ મુદ્દે આપણે ચર્ચા કરી છે મોરબી ટંકારાના ખેડૂત આગેવાન જીતુભાઈ ગોસારી પાસે. તેમણે ખૂબ સ્ફોટક ઇન્ટરવ્યૂ આપ્યું છે. તેમણે લોકલ સમસ્યાઓની વાત કરી છે, સરકાર કઈ રીતે ખેડૂતો સાથે ઓરમાયું વર્તન કરી રહી છે તેની વાત કરી છે, અધિકારીઓ, સ્થાનિક તંત્ર, ધારાસભ્ય અને સાંસદો કઈ રીતે ખાનગી કંપનીઓ સામે વામણા સાબિત થઈ રહ્યા છે તે પણ તેમણે વાત કરી છે. સીધા જઈએ મોરબી ટંકારા અને વાત જે આપણે કરી છે જીતુભાઈ ગોસારી સાથે. આપણી સાથે જોડાયા છે જીતુભાઈ ગોસારા, જે મોરબીના છે, ખેડૂત આગેવાન છે અને જે 16મી તારીખે ખેડૂતો આગેવાન જે છે તે પહોંચવાના છે ગાંધીનગર, એ પૈકીના એક ખેડૂત આગેવાન છે. જીતુભાઈ, શું પ્રશ્નો છે તમારે ત્યાં મોરબીમાં ને જે મુદ્દાઓને લઈને તમે આવવાના છો, એ શું મુદ્દાઓ છે જેને લઈને તમારા લોકોને છેક મોરબીથી કે કચ્છથી કે અલગ અલગ જગ્યાઓથી ગાંધીનગર આવવાની ફરજ પડી રહી છે? નમસ્કાર પહેલા સાહેબ આપનું અને આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, અત્યારે દરેક ખેડૂતને ખબર છે અને દરેક કંપની જે આજે હેવી વીજ લાઈન વાળી છે, ખેડૂતના જે જમીન ફળદ્રુપ છે કે જે પોતાનો રોટલો છે એના ઉપર કંપનીઓ પોતાની દાદાગીરીથી જે 765 kV જેવી હેવી વીજ લાઈનો નાખે છે. એના અનુસંધાને કે કંપની પોતાની મનમાની કરી અને ખેડૂતના ખેતરમાં જે નાખે છે પોલ, અને એનું ખેડૂતને કોઈ પૂરું વળતર નથી મળતું, એની અનુસંધાને આજે દરેક ખેડૂત ગુજરાતનો કચ્છથી લઈ અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત કે પછી કચ્છ, જામનગર, દ્વારકા સુધીના હરેક ખેડૂત સાહેબ અત્યારે ત્રાહીમામ આ કંપનીઓથી છે. અને કંપનીઓની એવડી મોટી દાદાગીરી છે કે પોતે પોતાનો પોલીસ પ્રોટેક્શનનો પાવર બતાવી અને ખેડૂતની ફળદ્રુપ જમીન જે છાતી માથે થાંભલો નાખે એમ કેવું હોય તો કહેવાય.
એના અનુસંધાને ખેડૂતોને ન્યાય નથી મળતો, એટલા માટે ગાંધીનગર સાહેબ આપણે જવું પડે એમ છે. અને ગાંધીનગર સાહેબ જવામાં બીજો તો કોઈ અમારો એવો ઈરાદો નહોતો, પણ 12 તારીખનું જે કિસાન સંઘે અલ્ટિમેટ આપ્યું હતું ત્યારે અમે લોકો પણ કિસાન સંઘની સાથે જ હતા. મોરબી જિલ્લાના કયો, કચ્છના કયો, પણ ત્યારે એ લોકોએ પોસ્ટપોન જ્યારે કર્યું ત્યારે દરેક ખેડૂતની લાગણી બહુ દુભાણી છે, બહુ સાહેબ દુભાણી છે. અને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારી માગણીઓને સંતોષી અને અત્યારે તમે આંદોલન સમેટી લ્યો, એટલે કિસાન સંઘે સાહેબ આંદોલન સમી લીધું. પણ આજ 2 મહિના 1.5 મહિનો થવા આવ્યો, હજી કોઈ પણ પ્રકારનો સાહેબ પરિપત્ર થયો નથી, એના ઉપર કોઈ પણ પ્રકારની કોઈ કાર્યવાહી થઈ નથી. એટલા માટે થઈને સાહેબ હવે અમારે ન છૂટકે દરેક ખેડૂતને પોતપોતાની જાતે આગળ વધવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. જીતુભાઈ, મારે ખાલી એ સમજવું છે કે જ્યારે કંપનીઓ તમારે ત્યાં નાખે, આમ તો સુપ્રીમ કોર્ટની સીધી ગાઈડલાઈન છે કે જો ખેડૂત ન ઈચ્છે તેની જમીન તમે જબરજસ્તી ન લઈ શકો, છતાં પણ આ કંપનીઓ તંત્રના જોડે, કલેક્ટરના જોડે, તમારા સ્થાનિક ધારાસભ્યોના અધિકાર કે તમે સાંસદો કહો, મંત્રીઓ કહો, એ તમામને સાઇડ ટ્રેક કરીને જબરજસ્તી તમારા ખેતરમાં થાંભલા નાખે, એ યોગ્ય ના કહેવાય. આ સમજો કંપનીઓ ના બોલે, તમે લોકો ધારાસભ્યનો રજૂઆત કરતા હશો, સરકારની રજૂઆત કરતા હશો કે કલેક્ટરને રજૂઆત કરતા હશો, એ લોકો તમારી કોઈ વાત સાંભળે છે? અને સાંભળે છે તો શું પ્રત્યુત્તર આપે છે? સાહેબ, તમે અમારા ધારાસભ્યશ્રીની જો વાત કરતા હો તો અમે 60 થી 70 ખેડૂત મિત્રો બધા ભેગા સાથે મળી અને અમે અમારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા ગયા હતા. બરાબર? ત્યારે ધારાસભ્યશ્રીને અમે એક જ સવાલ કર્યો હતો કે સાહેબ, અમારા ખેતરમાં જે હેવી વીજ લાઈન આવે છે, બરાબર, ઈ વીજ લાઈન કચ્છના દરિયાકાંઠે નવલખી બંદરની સાઈડો સાઈડ જામનગર સુધી જતી રહી એમ છે, બરાબર છે. કોઈ ખેડૂતની જમીનને કોઈ નુકસાન આવે એમ નથી, એવું તમે કરાવી શકતા હો કરો તો અમારા માટે સારું. પણ ત્યારે ધારાસભ્યશ્રી અમને એવો જવાબ આપ્યો હતો કે લાઈન ચેન્જ ન થાય. કદાચ ધારાસભ્યશ્રી જાણતા નહીં હોય કે ભાઈ એલાઇનમેન્ટ ચેન્જ થાય, એ સાહેબ અમને એવું કહેતા હતા ધારાસભ્યશ્રી. અમે રૂબરૂ જ ગયો તો, 60-70 ખેડૂતને લઈ. અમારા દુર્લભજીભાઈ દેતરિયા છે, ટંકારા 66 પડદરી વિધાનસભાના. અમે 60-70 ખેડૂત ગયા ત્યારે અમને એવું કીધું હતું કે થાંભલો જરાક આમે નો થાય ને આમે નો થાય. સાહેબ, હું એમ કહું કે આવી હેવી વીજ લાઈનમાં 1 નહીં 10 નહીં 100 પુરાવા આપું કે જ્યાં એલ આકારે એંગલ કરીને લાઈનો ચેન્જીસ કરી છે. અને અમારા ધારાસભ્યશ્રી એવું કહેતા હતા કે તમારે લાઈન છે ને થાંભલો ચેન્જીસ નહીં થાય એમ. તો સાહેબ, એને ખુદને જો પૂરી ખબર ન હોય તો એને આવું સ્ટેટમેન્ટ અમને નહોતું આપવાનું થતું, એને પેલા જાણી લેવાનું થતું હતું કે ભાઈ કોઈ પણ જગ્યાએ બિનખેતી થયેલી જમીન હોય, કોઈ સિટી આવતું હોય, કોઈ ગામ આવતું હોય તો દરેક જગ્યાએ તો સીધો પટ્ટો ન હાલતો, ક્યાંયનું ક્યાંય તો ટર્નિંગ લીધી જ હોય લાઈન. પણ છતાં અમારા ધારાસભ્યશ્રી અમને ત્યારે ઓન ધ સ્પોટ સ્થળ ઉપર જ એવું કહી દીધું કે લાઈન તો આવશે ને લાઈન બંધ ન થાય, લાઈન ચેન્જ ન થાય, લાઈન વાંકા ચૂકી ન થાય. અમારા ધારાસભ્યશ્રીએ તો આવો જવાબ. બધા ખેડૂતો એમના પાસેથી નિરાશ થઈને પાછા આવ્યા હતા. અમે અમારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરી લીધી છે, અમે અમારા ધારાસભ્યશ્રીને મળી લીધું છે. ધારાસભ્યશ્રીને મળ્યા પછી સાહેબ, ટંકારા તાલુકાની માલિપા, મોરબી તાલુકાની માલિપા, જ્યારે અમે કિસાન સંઘર્ષ સમિતિનું એક નામ આપી અને કિસાનો માટેની જે લડત ઉપાડી હતી, કિસાનોમાં રેલી સ્વરૂપે જે અમે મોરબી આવેદન પત્ર દેવા ગયા હતા, તમે સાહેબ મીડિયાના માધ્યમથી જોયું જ હશે કે અમારે ટ્રેક્ટરોની રેલી કેવડી વિશાળ હતી. સાહેબ, એ વિશાળ રેલીના અનુસંધાને જે તે સમયે અમને કલેક્ટર સાહેબે સાંભળ્યા નહોતા. અમને કલેક્ટર સાહેબ વારંવાર ટાઈમ આપતા હતા. ત્યાર પછી અમારે જે રજૂઆત કરવાની થતી હતી, સાહેબ અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમારા વિસ્તારમાં અમારે લાઈન નથી જોતી, બીજા વિસ્તારને કોઈને લાઈન જોતી હોય તો અમને વાંધો નથી. ટંકારા વિસ્તારની માલિપા, વાંકાનેરની માલિપા, અમારા વિસ્તારમાંથી અમે સાઈડમાં સાહેબ એને જમીન બતાવી શકીએ એમ છે, ખરાબા પડતર જમીન, તો અહીંયા શું કામ ન જાય અને ખેડૂતના ખેતરમાં શું કામ લાઈન જાય? સાહેબ, આ લોકોને ખેડૂતના ખેતરમાં નાખવા માટેનો ફક્ત ને ફક્ત એક જ મુદ્દો છે કે 25 વર્ષ સુધી ખેડૂતનો દીકરો આ પાવર લાઈન કંપની 765 કોઈ પણ હોય એનો સિક્યુરિટી ગાર્ડ તરીકે એના પોલની રખેવાળી કરે. આ લોકો આટલા માટે સારી ફળદ્રુપ જમીનમાં અને સારા વિસ્તારમાંથી લાઈન પસાર કરવા માંગે છે કે એને પોતાના મેન્ટેનન્સ માટે ગમે ત્યારે પોતાનું વાહન સ્થળ ઉપર જઈ શકવું જોઈએ. અને ખેડૂતનો દીકરો છે એ થાંભલાની નીચે ખડે સાહેબ ન થવા દે, કારણ કે એના ખેતરમાં બિયારો આવે. એટલે 25 વર્ષ સુધી સિક્યુરિટી તરીકે તમે ખેડૂતના દીકરા એના થાંભલાનું રક્ષણ કરો. એટલા માટે
સાહેબ થવાના છે. મને તો જીતુભાઈ એ જ નથી સમજાતું. આપણો દેશ જે છે કૃષિ પ્રધાન દેશ છે. આ કોરોના થયું ત્યારે કૃષિ જેવી વસ્તુ હતી જેણે આ દેશના અર્થતંત્રને ધબકતું રાખ્યું. આજે જે 80 કરોડ લોકોને મોદી સાહેબ અનાજ આપે છે, તમારા લોકોના પ્રતાપે છે, ખેડૂતોના પ્રતાપે છે કે 80 કરોડ લોકોને અનાજ આપે છે ને અને 2 ટંકના રોટલા જે છે એ આપે છે. કંઈ ગૂગલ ઉપરથી તો રોટલા ડાઉનલોડ થતા નથી કે અનાજ ડાઉનલોડ થતું નથી, ફેક્ટરીઓમાં ક્યારેય બનતું નથી. જે વાત તમે લોકો મોરબીમાં કે ટંકારામાં બેસીને સમજી શકો છો કે જો ફળદ્રુપ જમીનમાં થાંભલા જશે, એ જમીનો ખરાબ થઈ જશે, એ બિન ઉપજાઉ થઈ જશે. તો પછી આ વાત સરકારને નથી સમજાતી કે જો તમે જે કીધું કે નવલખી બંદરથી તમે સાઈડમાં જઈ શકો છો લઈને, એના કારણે ખેડૂતો બચી શકે છે. તો એ વાત સરકારને કે કલેક્ટરને કે ધારાસભ્યને કે સાંસદોને નથી ખબર પડતી. 100% સાહેબ. સાહેબ કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરેલી છે. કલેક્ટરશ્રીને મેં એમ પણ કીધું છે કે અમે અમારા ખર્ચે હાલો તમને ડ્રોઈંગ બનાવી દઈએ એન્જિનિયર મૂકીને. ત્યારે કલેક્ટર સાહેબે એવું કીધું હતું, કંપનીના અધિકારીઓને અમારી સામે એવો ઓર્ડર કર્યો હતો કે ભાઈ ખેડૂતનું ખેતર બચે ઈ પ્રાયોરિટી તમે પેલા આપો. જ્યાં ખરાબો આવતો હોય 10 ખેડૂતની જમીન બચતી હોય ને 1 ખેડૂતની જમીન આવતી હોય તો તમે 10 ની બચાવો એ રીતનું સર્વે કરો. સાહેબ 1.5 મહિનાની મુદત કલેક્ટર સાહેબે કંપનીને આપી હતી, પણ કંપનીનો એક પણ અધિકારી સર્વે કરવા સાહેબ નથી આવ્યો. છેલ્લે સાહેબ કલેક્ટર સાહેબે એવું કીધું હતું કે હું મારા પ્રાંતને મોકલીશ, સાથે મામલતદારશ્રીને સાથે મોકલીશ અથવા તો સર્કલને સાથે મોકલીશ, અને જે ગામમાં જે ખેડૂતની જમીન બચતી હોય એ ફળદ્રુપ જમીન બચાવવાની, જ્યાં ખરાબો છે ત્યાં ખરાબામાં સર્વે કરાવશું. આ બધી વાત કલેક્ટર સાહેબે અમારી સામે બેહીને કીધેલી છે. અમને લેખિતમાં નથી આપી, નકર તો અમે એને કહી શકીએ કે ભાઈ આ સાહેબ તમે આ વસ્તુ કીધી હવે બોયલા છે, પણ હજી સુધી સાહેબ એનો કોઈ અમલ થયો નથી. ના તો પછી આવા બોલવાનો મતલબ શું? જો અધિકારીઓ પોતાના વાત કરીને તમને વાયદો કરીને, ભલે ઓરલ તો ઓરલ, એ પ્રશાસનિક અધિકારી છે, એ કંઈક આલિયો માલિયો જમાલિયો તો છે નહીં કલેક્ટર કે કોઈ બી વસ્તુ હાલતા ચાલતા કહી દે. સાહેબ એક મેજિસ્ટ્રેટ છે, જવાબદાર વ્યક્તિ છે. એ જ હું કહું છું. તો એના બોલની બી કિંમત છે. એ કહી દે કે ભાઈ આવું આવું કરવાનું છે, અને જો એ ના પાડી શકતો હોય તો પછી આવા કલેક્ટરનો મતલબ શું? એ તો સરકારનો પ્રતિનિધિ છે. એનો મતલબ એવું છે કે સરકાર પણ ક્યાંક ને ક્યાંક દબાઈ લે છે આની અંદર, એટલા માટે આ કંપનીઓ સામે પગલા નથી લેતી. મતલબ આવું થયું ને એમ. સાહેબ એ વસ્તુ તો સાહેબ હમણાં તમને કહું 15-20 દિવસ પહેલાના સ્ટેટમેન્ટમાં જ હતું ને કે ક્યાંય ને ક્યાંય અધિકારીઓ દબાયેલા છે, અધિકારીઓ એની પોતાની મનમાની નથી કરી શકતા. એનું રીઝન છે કે કંપનીના નીચે દબાયેલા છે. નકર આજ મેજિસ્ટ્રેટ દરજાના માણસ, એને ખાલી સાહેબ ઓર્ડર કરવાનો હોય, એને આ કામ ના કરવાના હોય. કારણ કે એ જે મેજિસ્ટ્રેટ કલેક્ટર છે સાહેબ, એના ઓર્ડર થી એમ કે આ સર્વે થવું જોઈએ એટલે સર્વે થવું જોઈએ. હું કહું સાહેબ કોઈ પણ જગ્યા ઉપર ઓપ્શન તો આપવું પડે ને, એક આ રૂટ છે ને એક આ રૂટ છે, આ 2 રૂટમાં કયો રૂટ પસંદ કરવાનો? તો ખેડૂતને સાહેબ ઓપ્શન નથી આપ્યું. સેકન્ડ પોઈન્ટ સાહેબ તમને હું એ કહું કે જે તે સમયે આ લોકો એમ કહે છે કે 2019માં 2017માં CRC નું લાયસન્સ લીધું છે. સાહેબ CRC નું લાયસન્સ લીધું હોય તો તે સમયે જે તે ખેડૂતના ખેતરમાં લાઈન આવતી હોય તો એ ખેડૂતને આ લોકોને જાણ કરવી પડે ના કરવી પડે? બિલકુલ. એક સિમ્પલ દાખલો તમને સાહેબ આપું. ખેડૂત છે, 2 ભાઈઓ ભાગે 2 ભાઈ અમે જુદા થતા હોય તો વારસાઈ એન્ટ્રી ખેતીની જમીનમાં પાડવી હોય તો સાહેબ 35 દિવસની નોટિસ એમાં પણ આપે છે ને, એ મામલતદાર સાહેબ ને જ આપે છે ને, કલેક્ટર સાહેબ જ આપે છે. તો જ્યારે આ લોકોને તો અમારી બાપ દાદાની જમીન હે, એમાં આવીને પોલ ઉભો કરવો હે તો અમને જાણ નહીં કરવાની, અમને પૂછવાનું નહીં. કોઈ ખેડૂતને સાહેબ પૂછતા નથી, કોઈ ખેડૂતને કઈ કહેતા નથી, અને સીધા આવી અને પોલ જ નાખી દેવાનો. અને એમ કે અમે CRC નું લાયસન્સ લઈને આવ્યો. તો સાહેબ જે તે સમયે CRC નું લાયસન્સ લીધું છે તો એ લાયસન્સે ખેડૂતને જાણ કરવી પડે કે ભાઈ તમારા ખેતરમાંથી આવા પ્રકારની વીજ લાઈન નીકળવાની છે. તો એ સમયે પણ કોઈ ખેડૂતને નોટિસ તો સાહેબ આપી નથી. તો એનો મતલબ એવો થાય છે કે આ લોકો પાયામાંથી જ એ લાયસન્સ લીધું એ પ્રક્રિયામાં જ ખોટા છે. જો એ લોકો સાચા હોય તો ખેડૂતને નોટિસ આપવી જોઈએ. તો ખેડૂતને તે સમયે તો કોઈ નોટિસ આવી નથી આવી કે ભાઈ અમે તમારી આ રીતની લાઈન પસાર કરવાના છે. એનો મતલબ એવો થાય છે સાહેબ, ઉપરથી નીચે સુધી તંત્રને આવી મોટી મહાકાય કંપનીઓને આવું કામ કરવા દેવામાં પૂરેપૂરો રસ છે. બાકી સાહેબ એક સેકન્ડ પોઈન્ટ તમને હું એ કહી શકું કે કચ્છની માલિકા બંજર જમીન પડી છે, બરાબર, ત્યાં સોલાર પ્લાન્ટ થાય છે. તો
તો એવી બંજર જમીન જામનગર જિલ્લામાં પડી છે જ્યાં આ લોકોને લાઈન લઈ જાવી છે. તો શું કચ્છમાં સૂર્ય ઉગે છે અને જામનગરમાં સૂર્ય નથી ઉગતો? બરાબર છે. તો કચ્છમાં સૂર્ય ઉગતો હોય તમે સોલાર પ્લાન્ટ અહીંયા સ્થાપી શકતા હો, તો જામનગરમાં સૂર્ય ઉગે છે અહીંયા તમે સોલાર પ્લાન્ટ સ્થાપી શકો છો. તો આટલા ખેડૂતોની ફળદ્રુપ જમીનને બરબાદ કરવાનો હેતુ શું? આનો મતલબ સાહેબ એવો થાય છે કે કિસાનોને એન કેન પ્રકારે આ જમીન હે ને મહાકાય કંપનીઓ લાસ્ટમાં હડપ કરવા માંગે છે, આ સિવાય કઈ કરવા માંગતી નથી. સાહેબ સીધો સવાલ છે ને. રાજસ્થાનની માલિપા આપણા કરતા ટેમ્પરેચર જાજુ છે. રાજસ્થાનને લાઈટ જોતી હોય તો અહીંયા આગળ પ્લાન્ટ ઉભા કરો ને સોલારના. કચ્છમાંથી સોલારના પ્લાન્ટ ઉભા કરીને અહીંયા લઈ જવાનો મિનિંગ શું? અહીંયા હું સૂર્ય નથી ઉગતો? આપણે અહીંયા સૂર્ય ઉગે છે તો જામનગરમાં શું સૂર્ય નથી ઉગતો? તો અહીંયા સોલાર પ્લાન્ટ આપો ને, કોઈના ખેડૂતની જમીન જ બરબાદ ન થાય. 100%. આ લોકોને કચ્છની માલિપા શું કરવું છે, કચ્છના બંદર ઉપર શું કઈ છે એ કોઈને સમજાતું નથી. ટેકનિકલ પોઈન્ટ તો સાહેબ ઈ સૂર્ય તો આખા ઇન્ડિયાની માલિપા ઉગે 100%. તો જે જગ્યા ઉપર જરૂરિયાત છે અહીંયા ઘણી જગ્યાએ જંગલ પડ્યા, બંજર જમીન પડી છે, અહીંયા સોલાર વિરોધી નથી. એમાં દેશનો વિકાસ થાય એમાં ખેડૂત સહભાગી છે અને ખેડૂતના ભોગે સાહેબ દેશનો વિકાસ થાય. જે દિવસે સાહેબ અનાજ પકવતો ખેડૂત બંધ થઈ જશે ને સાહેબ, એ દિવસે આ બધા મોટા અધિકારીઓને મોટી કંપનીઓને ખબર પડશે કે ખેડૂત એટલે શું છે. સાહેબ અમે 50 વર્ષથી આ જમીનને ખેડતા આવ્યા છે. અમે જમીનને ફળદ્રુપ કરાવવામાં છેલ્લા 15 થી 17 વર્ષથી 2000 પછી ભૂકંપ પછી વર્ષો સારા આવ્યા છે. ભગવાનની કૃપા છે કે અત્યારે વર્ષો સારા છે. એના હિસાબથી અત્યારે અમે ખેડૂત 2 પૈસા કમાતો થયો છે. આપણે નો ડાઉટ એ નથી કહેતા, પણ એનો મતલબ એવો નથી સાહેબ અમે અત્યારે જે મહેનત કરી અને સારી જમીન બનાવી છે, ખડ ખાતર નાખી, અને એ જમીનને સાહેબ અત્યારે બરબાદ કરી નાખવા સિવાય આ લોકો કાંઈ કરવા માંગતા નથી. જીતુભાઈ, મારે ખાલી એ પૂછવું છે, કાલે તમે લોકો ગાંધીનગર આવવાના છો, તમે લોકોએ મેલ કરી દીધું છે, તમે લોકોએ સરકારને જાણ કરી દીધી છે, તમે પોલીસને, પ્રશાસનને તમામને માંગણી કરી છે કે ભાઈ અમે લોકો આવી રહ્યા છીએ, અમે તમને જાણ કરીએ છીએ, તમારે મંજૂરી આપવી હોય તો આપો, ના હોય છતાં તમે પહોંચવાના છો, એવી વાત તમારા અલગ અલગ આગેવાનો કહી ચૂક્યા છે. ખાલી મારે એ સમજવું કે સમજો કાલે તમે ત્યાં જાઓ અને પોલીસ તમને પકડે અથવા તો મંજૂરી નથી આપી, એવા કન્ડિશનમાં તમારા લોકોની રણનીતિ પછી શું રહેવાની છે? કારણ કે સરકારે હજુ સુધી તમને તમારી સમસ્યા જાણવા માટે ઓન ટેબલ નથી બોલાયા હજુ સુધી. રાઈટ સાહેબ, હવે તમને એના માટે તો એવું કહી, જો એક ગુજરાતના નાગરિક તરીકે, એક દેશના નાગરિક તરીકે બંધારણીય અમારો હક છે કે સ્વર્ણિમ સંકુલની માલિપા જવા માટે અમારે અમારું આધાર કાર્ડ જોઈ. અમે અમારા આધાર કાર્ડ ઉપર અમે મિનિસ્ટરને મળવા માટેની ચિઠ્ઠી ગેટ ઉપર લખાવશું અને અમે 500 જણા, 700 જણા, 1000 જણા તો પોતાના આધાર કાર્ડ થી જઈ શકવાનું સાહેબ. એમાં અમારે પરમિશન લેવાની ક્યાં જરૂર છે? પછી અમે અંદર ગ્રાઉન્ડમાં જઈને કદાચ 100 જણા, 200 જણા, 500 જણા ભેગા ઉભા રહી હોય તો રહી શકીએ ને. એમાં ક્યાં અમે અહીંયા ક્યાં માઇક લગાડી દીધા છે કે અમે અહીંયા કોઈ મોટી એવી બેનર કરી છે કે અમે અહીંયા કોઈ તોડફોડ કરવા તો નથી જવાના સાહેબ. અમે તો 1000 ખેડૂત હોય દાખલા તરીકે, તો 1000 ખેડૂતે સાહેબ અમે અમારા આધાર કાર્ડ ઉપર સ્વર્ણિમ સંકુલમાં જઈ શકીએ છીએ. હા, અમારો કાયદો બંધારણીય અધિકાર છે. વિધાનસભા આપણી જ છે ને, આપણા ખર્ચા વિધાનસભા આપણી છે, અમારો બંધારણીય હક છે સાહેબ. બિલકુલ. એટલે અમે અમારું આધાર કાર્ડ સાથે લઈ અમે મિનિસ્ટરને મળવાની ચિઠ્ઠી બનાવડાવશું. અમે કદાચ 1000 ચિઠ્ઠી બનાવવી પડે તો એ તો એના અધિકારીઓને બનાવવાની સાહેબ. અમે ગ્રાઉન્ડમાં જઈએ તો અમે 1000 માણસ શું 2000 માણસ ભેગા ઉભા રહી શકીએ ને. એમાં કોઈ કાયદો વ્યવસ્થા અમે બગાડવા માટે નથી જતા સાહેબ. અમે તો અમારી રજૂઆતને લઈ અને રજૂઆત કરવા માટે સીએમ પાસે જાય છે. ભૂપેન્દ્રભાઈ તો કે છે મૃદુ અને મક્કમ છે, ખેડૂતોની સરકાર છે. જો આવી ખેડૂતોની સરકાર હોય તો પછી બીજાની ખેડૂતોની સરકાર હોય, ખેડૂતોની સરકાર તો તમે હમણાં 10 દિવસ 15 દિવસ પહેલા સાંભળ્યું હોય છે કે દ્વારકા જિલ્લામાંથી પાલભાઈ આંબલિયાએ 2000 કે 3700 ખેડૂતના મગફળીના પૈસા 3 મહિના 3.5 મહિનાથી જમા નથી થયા. જો ખેડૂતોની સરકાર હોય તો પેલા ખેડૂતોના પૈસા જમા થવા જોઈએ સાહેબ. ઉદ્યોગપતિના દેણા માફ થઈ જાય છે સાહેબ. હજારો કરોડ, લાખો કરોડ રૂપિયા લોન માફ થઈ જાય છે. ખેડૂતનું તો શું દેણું હોય? આ સરકાર સાહેબ ધારે ત્યારે ભરી શકે. અને જો સરકાર પાસે એવા પૈસા ન હોય તો સરકારને એવું તો ખેડૂતની હારે તો ઓરમાયું વર્તન કરી શકે ને, તો ખરીદી ના કરી શકે ને, તો ન કરે ખરીદી. બાકી એને પૈસા નથી દેવા, ખેડૂતોને હેરાન કરવા છે, એટલા માટે તેના બધે કાવા દાવા કરે છે સાહેબ.
કોઈ વાંધો નહીં જીતુભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા, તમે સમય ફાળવ્યો. આપણે એવી ઈચ્છા વ્યક્ત કરીએ કે કાલે તમે લોકો આવો, સરકાર અથવા સીએમ તમારી જોડે બેઠક કરે, તમારી સમસ્યાઓ જાણે. આમ તેમને ખબર જ હશે, એ વાત તો છે નહીં એમને નહીં ખબર હોય, કારણ આટલું મોટું તંત્ર લઈને બેઠા હોય એટલે ખબર જ હોય. પણ એમની નિયત સામે સવાલ ઉભા થાય છે કે ભાઈ સરકાર છે, સરકાર બધાની છે, સરકાર જ્યારે દાવો કરતી હોય તે ખેડૂતોની સરકાર છે. તો કાલે આપણે અપેક્ષા કરીએ કે તમારી સાથે સુખદ બેઠક થાય અને તમારી સમસ્યાઓનું અંત આવે. નમસ્કાર જીતુભાઈ, આપ જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર સાહેબ, થેન્ક યુ આપનો પણ. ખેડૂત આગેવાન જીતુભાઈની વાત સાંભળી આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.